શીખવું આપણી સાથે શીખતા હોય એ અને જે અધ્યાપન પ્રવર્તન થાય છે આપણે ભણાવવું અને આ થાય છે ભણવું. હવે આ જે અધ્યયન અને જે અધ્યાપન બંને જ્યારે ભેગું થાય અને તેનો જે શાસ્ત્રીય અભ્યાસ જે છે આ શાસ્ત્રીય અભ્યાસ આ છે શાસ્ત્રીય અભ્યાસ. આ જે શાસ્ત્રીય અભ્યાસ થયો એનું નામ છે પેડાગોજી. પેડાગોજીમાં અત્યાર સુધી આપણે બાળકોને શીખવતા હતા કે ખાલી આપણે જે ઇન્ટરેસ્ટ ઓછો થાય હોય રીતે આપણે શીખવતા હતા એની જગ્યાએ હવે આપણે જે અસરકારક શિક્ષણ બાળકોને કેવી રીતે આપવું એની બાબત આવે છે. હવે જે અસરકારક શિક્ષણ આપવાનું પેડાગોજીની અંદર મુખ્ય એને આપણને ખબર આપવામાં આવી છે. પહેલી બાબત છે પ્લે મેથડ. એટલે પ્લે મેથડનો અર્થ એમ થાય છે કે રમત દ્વારા શિક્ષણ આપણે બાળકોને આપવું. જ્યારે તમે કોઈ ટોપિક શીખો ત્યારે અમુક આપણે રમતની અંદર ઇન્વોલ્વ કરવાની છે. બીજું આપણે છે સ્ટોરી દ્વારા. સ્ટોરી એટલે વાર્તા આપણે એની અંદર એવો ટોપિક આપતો હોય તો એને એની સાથે આપણે જોડી શકાય કે બાળકોને એમાં એ જે આપણે જોઈન્ટ કરી શકતા હોઈએ છીએ. પછી આવે ડિસ્કવરી. ડિસ્કવરીનો અર્થ એવો થાય છે કે શોધ આધારિત બાળકોને નવું સંશોધન જાતે કરી શકે ને એ રીતની પેડાગોજીનો ઉપયોગ આપણે આની અંદર કરવામાં આવે છે. પછી છે ઇન્ટરેક્ટિવ. ઇન્ટરેક્ટિવનો અર્થ થાય છે ઇન્ટરેક્ટિવ એટલે બાળકોને આપણે રસ દ્વારા શીખવવાનું છે. કોઈ પણ ટોપિકમાં આપણે જે શીખવતા હોય એની અંદર પ્રવૃત્તિઓ આપી હોય જો ગણાવવા આવ્યો હોય તો એવું આપણે બાળકોને આપી શકીએ. અને એનાથી આગળની એક છે કોઈ દ્વારા. કોઈ એટલે કે આપણે રમકડા દ્વારા. રમકડા જ્યારે બાળકોને અલગ અલગ આપણે આપીએ ત્યારે રમકડા આપતા સમયે અમુક બાળકોની ઉંમર હોય ને એ રીતનું એને એના હાથમાં આપવાનું. અથવા તો અમુક જ્યારે આપીએ ત્યારે બાળકોને શરીરમાં હાનિ ન થાય એ રીતના આપણે એને આપવાના છે. એને આપણે શિક્ષણની સાથે જોડવાના આવે છે. બીજો ટોપિક છે આપણે આઈસીટી. આઈસીટી નો અર્થ થાય ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી. એટલે કે હાલની જે ટેકનોલોજી છે એને આપણે જોડવાની છે. તો આપણે આઈસીટી ની અંદર લેપટોપ હોય, મોબાઈલ હોય, કમ્પ્યુટર હોય તો એને પણ આપણા વિષય સાથે જોડીને એ રીતે આપણે બાળકોને શિક્ષણ આપણે આપી શકીએ. પછી એનાથી આગળ એક આવે છે ક્રિએટિવ. ક્રિએટિવનો અર્થ એવો થાય છે રચનાત્મક. હવે રચનાત્મક એટલે ક્રિએટિવ એટલે બાળક નવું જાતે સર્જન કરી શકે. ટોપિકના આધારે નવું સર્જન આપણે બાળક જાતે થાય ને એના આધારે આપણે આપી શકતા હોઈએ છીએ. પછી છે એન્જોયેબલ. એન્જોયેબલ એટલે આ જે મહત્વની આપણી બાબત છે આનંદદાયક શિક્ષણ. બાળકને આનંદ આવવો જોઈએ. કોઈ પણ વસ્તુ અઘરો ટોપિક આપણે શીખવીએ ત્યારે આપણે આનંદ આવવો જોઈએ. પછી એનાથી ટેકનોલોજી આધારિત છે, સબ્જેક્ટ આધારિત છે. ટૂંકમાં આનો પેડાગોજીનો અર્થ આપણે એવો થાય છે કે બાળકને શાળાની અંદર જ્યારે તમે ભણાવો એ સમયે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અથવા આ બધી પેડાગોજીમાંથી જે ઉપયોગ આપી હોય ને તેની સાથે જોડીને બાળકને આપણે ભણાવવાનું આવે છે. હવે પાઠ આપણે એક તમને ઉપર જવું છું. ધારો કે આપણે ખનિજોની ઉપયોગિતા ધોરણ 8 ની અંદર જે ખનિજોની ઉપયોગિતા આપણે બાળકોને શીખવીએ ત્યારે ખનિજ એટલે શું એની તો આપણે સમજ આપવી જ હોય. પણ જ્યારે ખનિજોની ઉપયોગિતા શીખવતા હોય એની અંદર પ્રવૃત્તિ દ્વારા પણ આપણે શીખવી શકીએ. પ્રવૃત્તિમાં આપણે એવું આવે કે વિદ્યાર્થીઓને આપણે સમજાવીએ કે આવતીકાલે નવી નવી ખનિજો કઈ છે શું છે એ તમારે ત્યાંથી આપણે શોધીને લાવવાની. અથવા તો તમારી આજુબાજુમાં તમારી શાળાની અંદર કઈ કઈ ખનિજોનો ઉપયોગ થાય છે એનું તમારે આખો મહાવરો જે છે લખીને લિસ્ટની અંદર આવવાનું ને એના